કયા 4 ટાઈપની ઇન્કમ તમને આ બિઝનેસમાંથી મળી શકે અને આ 4 ટાઈપની ઇન્કમનો ઉલ્લેખ આ જે નવી ગોવર્ધન યોજના છે ને એની ગાઈડલાઇનમાં કરવામાં આવ્યો છે. સૌથી પહેલાં તો મહત્વની ઇન્કમ જેને આપણે કહીએ એ છે CBG સેલિંગ, એટલે કે કમ્પ્રેસ્ડ બાયોગેસનું જે સેલિંગ કરીએ એમાંથી આપને જે ઇન્કમ મળે એ પહેલો ઇન્કમનો સોર્સ છે. બીજો ઇન્કમનો સોર્સ છે FOM, LFOM અથવા PROM નું સેલિંગ. આ બધી વસ્તુના સેલિંગ દ્વારા, એટલે કે ટૂંકમાં સેન્દ્રિય ખાતર જે હોય એના સેલિંગ દ્વારા તમને જે ઇન્કમ મળે એ પણ તમારા ઇન્કમનો બહુ ઇમ્પોર્ટન્ટ સોર્સ અહીંયા થશે. ત્રીજો ઇન્કમનો સોર્સ એ છે પાવર પ્લાન્ટ્સ બાયોમાસ પેલેટ્સ. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ગવર્મેન્ટે કીધું છે કે અત્યારે એની ઉપર રિસર્ચ અને ડેવલપમેન્ટ ચાલે છે કે કઈ રીતે આ જે CBG પ્લાન્ટ હોય એમાંથી જે વેસ્ટ મટીરિયલ બને, એમાંથી જે બાયોમાસના પેલેટ બને એનો ઉપયોગ થર્મલ પ્લાન્ટમાં આપણે કરી શકીએ. કોલની સાથે, એટલે કોલસાની સાથે કઈ રીતે આ પેલેટને પણ આપણે યુઝ કરી શકીએ અને કો ફાયરિંગની અરેન્જમેન્ટ દ્વારા કઈ રીતે આપણે પાવર પ્લાન્ટમાં પણ આ જે બાયોમાસના પેલેટ છે એને રાઇટ વેમાં વાપરી શકીએ. અને ગવર્મેન્ટ અત્યારે આની ઉપર ખાસ ફોકસ કરે છે અને એકવાર એ થઈ જશે પછી આ જે બાયોમાસના જે પેલેટ્સ છે એ પણ ઇન્કમનો એક બહુ જ મોટો સોર્સ બની શકશે. આ ત્રીજી ઇન્કમ છે. અને આ ઉપરાંત ચોથી ઇન્કમ જે બહુ જ મહત્વપૂર્ણ ઇન્કમ છે કે જેને મોટાભાગના લોકો ઇગ્નોર કરે છે એ છે કાર્બન ક્રેડિટ. કાર્બન ક્રેડિટ છે ને મિત્રો એ ફ્યુચર છે. આ બિઝનેસની સૌથી મોટી બ્યુટી એ થશે કે અહીંયા તમે કાર્બન ક્રેડિટ જનરેટ કરી શકો. કાર્બન ક્રેડિટ તમને ક્યારે જનરેટ થાય કે માની લો કે અમુક જે એવા ગેસ હોય ને જેને કહેવાય ગ્રીન હાઉસ ગેસ, જે વાતાવરણમાં ભળે ને એટલે વાતાવરણમાં એ ગ્લાસનું કામ કરે અને જે ગરમી હોય સૂરજની ગરમી એને ટકાવી રાખે, એક બ્લેન્કેટનું કામ કરે અને એ ટકાવે. એને કારણે જે ગરમી, જે નેચરલ ગરમી હોય ને પૃથ્વીની એ વધુ થાય, એને કારણે ગ્લોબલ વોર્મિંગ થાય અને એ પૃથ્વીના વાતાવરણ માટે બહુ જોખમી ગણાય. અને એવી કોઈ પણ એક્ટિવિટી કે જેના દ્વારા આ ટાઈપના ગ્રીન હાઉસ ગેસીસ જે હોય એ હવામાં ના ભળે ને એ એક્ટિવિટીથી કાર્બન ક્રેડિટ મળી શકે. અને કાર્બન ક્રેડિટ એવી વસ્તુ છે કે જેને લોકો વેચી શકે અને એમાંથી ઇન્કમ જનરેટ કરી શકે. અને આ કાર્બન ક્રેડિટ રિલેટેડ ગવર્મેન્ટની એક સ્કીમ પણ છે જેનું નામ છે કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ સ્કીમ. તો આને પણ આ યોજના સાથે કનેક્ટ કરવામાં આવશે કે જેને કારણે જે પણ વ્યક્તિ CBG પ્લાન્ટનો બિઝનેસ કરે છે ને એ વ્યક્તિને અહીંયાથી પણ એક બહુ મોટી ઇન્કમ જનરેશનની પોસિબિલિટી ત્યાંથી એને મળી શકે. તો આ ચોથા ટાઈપની ઇન્કમ છે. અને આ 4 વસ્તુને આ જે નવી ગાઈડલાઈન છે ને એને ડિટેલમાં આવરી લેવામાં આવી છે.